નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। માનવ સેવા એ જ પ્રભુ સેવાનો યજ્ઞ જેમણે શરૂ કર્યો છે, નારાયણના નામે ઓળખાય છે। હાલ આપણે આવી પહોંચ્યા છીએ નારાયણ ફટાકડા સ્ટોરમાં ઉદયભાઈ દવે સાથે। કહી શકાય કે જે નબળા વર્ગના લોકો છે, ગરીબ જે લોકો છે, એમને સહાય આપવા માટે સૌથી પહેલી હરોળનું જો નામ હોય તો એ ઉદયભાઈનું છે। નાદુરસ્ત તબિયત હતી, પરંતુ કહી શકાય કે જે પ્રકારે આશીર્વાદો મળ્યા છે અને એના કારણે ઉદયભાઈ આજે આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરવાના છીએ। ઉદયભાઈ, જે પ્રકારે ફટાકડાના કરી રહ્યા છીએ, કેટલા વર્ષથી કર્યા, શું કારણ? હા, 10 વર્ષથી નારાયણ ફટાકડા મોલનું આયોજન થઈ રહ્યું છે નારાયણ સેવા ટ્રસ્ટના બેનર હેઠળ, અને ગુજરાતમાં અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર અને રાજકોટ પણ આ સંસ્થાનું કાર્ય ચાલુ જ હતું। પણ આ વર્ષે તબિયતને લઈને આ વર્ષે થોડુંક કાર્યક્રમને ધીમો કરવામાં આવ્યો છે, અને નારાયણ સેવા ટ્રસ્ટમાંથી ફટાકડામાંથી જ આ વસ્તુ કપડાં, રમકડાં અને પુસ્તકો દિવાળીના સમયે લોકોના ઘરે ઘરેથી લોકો અહીંયા બહુ જ સારી વસ્તુ અને બધું આપી જતા હોય છે। આ અમે હજારો ગામડાઓમાં જરૂરિયાતમંદોને પહોંચાડતા હોઈએ છીએ, અને સંસ્થાની પ્રવૃત્તિઓ ચલાવવા માટે નારાયણ ફટાકડા મોલનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને જે પ્રકારે પુસ્તકોનું દાન અહીં આવે છે, વસ્ત્રોનું દાન આવે છે, આવો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો કે આ પ્રકારનું ભેગું કરવું અને જરૂરિયાતવાળા લોકોને આપવું? હા, તહેવારોમાં દિવાળીના સમયે આપણા ગુજરાતમાં દર વર્ષે 15 દિવસ દિવાળીની વાર હોય છે, ત્યારે બધા જ પોતાના ઘરેથી પોતાની બિનઉપયોગી વસ્તુઓ હોય છે એ જનરલી સાફ સફાઈ કરતા હોય છે। સારી વસ્તુઓ છે તો નવા કપડાં ઘરમાં આવતા હોય છે, તો કપડાં પણ ઘણા સારી ક્વોલિટીના જૂના થતા હોય છે। રમકડા બાળકો મોટા થતા હોય છે તો એ રમકડાઓ પણ ઘરમાં સારા પડ્યા છે। બીજું કે ઘરની અંદર બીજી પણ એવી અનયુઝ વસ્તુઓ હોય છે, સોફા હોય છે, ગાડલા હોય છે, ઓશિકા હોય છે, સાયકલો હોય છે, ઘણી જ બધી એવી એન્ટિક વસ્તુ પણ હોય છે। જે લોકો ઘર શિફ્ટ કરતા હોય છે તો એના ઘરમાંથી નવા ઘરમાં શિફ્ટ થતા હોય છે, તો ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જે એ અમને આપે છે, અને એ બહુ જ બધી વસ્તુ સારી હોય છે। એ અમે જરૂરિયાતમંદોને પહોંચાડવા માટેના અમે પ્રયાસો કરીએ છીએ। જે પ્રકારે માનો કે અહીંથી આપણે વસ્તુ લેતા હોય, લોકો આપતા હોય છે, ગરીબ વર્ગ અથવા નબળા વર્ગના લોકોને આ વસ્તુ આપણે પહોંચાડીએ છીએ, ગામે ગામ પહોંચાડીએ છીએ, એ વ્યવસ્થા કેવી છે? કેટલા સ્વયંસેવકોમાં જોડાયેલા, શું કહેશો? હરેક સિટીમાં અલગ અલગ સ્વયંસેવકો જોડાયેલા છે। એમાં સૌથી વધારે ભાવનગરની આજુબાજુના ગામડાઓના છોકરાઓ આપણી ટીમમાં જોડાયેલા છે, અને સુરત, બરોડા હોય કે ડાંગ હોય કે ગોધરા, હાલોલ, કાલોલ, પાવાગઢ સાઈડ હોય, પણ બધી જ જગ્યાએ ભાવનગરથી અમારી નારાયણની ટીમ ભાવનગરથી બધા સ્વયંસેવકો વધારેમાં વધારે પહોંચી શકે એવા અમારો પ્રયાસ હોય છે। સાહેબ, લોકો માટે શું કહેશો આપ? વધુમાં વધુ લોકો અહીંયા સપોર્ટ કરે? બસ એક એવી જ પ્રયત્નો છે અમારા સંસ્થાના કે આવનારા સમયમાં 33 જિલ્લા ગુજરાતના છે, એમાં અમારી સંસ્થા કપડાં, રમકડાં અને પુસ્તકોનું વધારેમાં વધારે કામ કરી શકે અને વધારેમાં વધારે જરૂરિયાતમંદો સુધી પહોંચાડી શકે, એ માટે અમારી એક નમ્ર અપીલ છે કે અમારી સંસ્થાને સપોર્ટ કરવા માટે તમે અમને સપોર્ટ કરશો તો આ સંસ્થાને અમે આગળ લઈ જવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ। દર્શક મિત્રો, કહેવાય છે કે કરેલી સેવા છે ક્યારેય ફોગટ જતી નથી, અને એનું ઉદાહરણ છે ઉદયભાઈ દવે। નાજુક પરિસ્થિતિમાંથી પણ તેઓ આજે બહાર આવ્યા છે। માત્ર ને માત્ર જે ગરીબોના તેમને આશીર્વાદ મળ્યા છે, જરૂરિયાતમંદ લોકોની તેમણે સેવા કરી છે, અને એના કારણે આજે ઉદયભાઈએ આપજી સાથે જોડાયા હતા, અને ફટાકડાની જે તેમણે વાત કરી છે, આ ઉપરાંત લોકોને પણ અપીલ કરી છે, આપની પાસે જો જૂના રમકડા હોય, વસ્ત્રો હોય અથવા તો પુસ્તકો હોય, એ જો આપ અહીંયા આપશો તો જેમને ખરેખર જરૂરિયાત છે તેમને પહોંચાડવાનું કામ જે છે એમની સમસેવકોની જે ટીમ છે એ આ કામ સુપેરે પાર પાડી શકશે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।